L&T રરોલીના અધિકારી દ્વારા મિતેશ વ્યાસને કંપનીમાં થયેલ અકસ્માતની હકીકત છુપાવી નોકરી પરથી બરતરફ કરી ખોટી રીતે ત્રાસ આપવા બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. એક જ માંગ વળતર આપી નોકરી ચાલુ રાખવાની કરવામાં આવી છે. મારું નામ મિતેશ નંદભાઈ વ્યાસ છે. હું L&Tમાં જોબ કરતો હતો. 13/5/2024ના રોજ મને L&Tમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યો છે. શેના માટે ટર્મિનેટ કરવામાં આવ્યા હતા? મારું હાથમાં અકસ્માત થયું 2021માં. એ લોકોએ કંપનીમાં મને હેવી વર્ક આપ્યું, હેરાન કર્યો. VRS સ્કીમ આવી. VRS સ્કીમ દરમિયાન મેં VRS ના લીધું. ધમકી આપવામાં આવી, ડરાવવામાં આવ્યો, ટોર્ચરિંગ કરવામાં છતાં પણ ના લીધું. કોના દ્વારા ધમકી આપવામાં આવી ને કોના દ્વારા ડરાવવામાં આવ્યા હતા તમને? HR, IR, નેહા વિહોલ, આશિષ પાંડે, મિતેશ ચૌધરી, વિરલ સરવૈયા અને યુનિયન તરફથી. કેમ કે યુનિયન મળેલું હતું 2021 પછી. એ લોકોએ જે પેનલ હતી 2024ના લાસ્ટ ટાઈમે નવું પેનલ બેઠી તે ગયા વર્ષે એ લોકોએ. તમે જોબ કરતા હતા? શેમાં જોબ કરતા હતા ને ક્યાં કરતા હતા? મશીન શોપમાં જોબ કરતો હતો, L&T VHW રોનોલીમાં. એપ્રેન્ટિસ દરમિયાન 2008માં મારો અકસ્માત થયો. જ્યારે મારા પર 4 ટનની પ્લેટ પડી, એ આ ઓન પેપર પહેલાં અમીરના કાગળમાં દેખાડે છે. 4 ટનની પ્લેટ પડ્યા પછી L&T કંપની મને એવું કહે છે કે તમારું નોર્મલ ફ્રેક્ચર છે. એ કાગળિયા એમને રજૂ કર્યા છે. હવે આગળ શું માંગ છે તમારી? મારી એ માંગ છે કે મને ન્યાય મળે. કંપની એ બતાવે કે 4 ટનની પ્લેટ પછી નોર્મલ ફ્રેક્ચર છે. આ સેફ્ટી ઇન્સ્પેક્ટરના રજૂઆતો. આ પોલીસ કમિશનરમાંથી આવેલ RTIમાંથી દેખાડે છે કે એમને કશું જાણ છે જ નહીં કે એનો તો FIR પડાઈ જાય. પ્લસ એપ્રેન્ટિસવાળાએ કોઈ તપાસ કરી નથી, ન તો જાણ થઈ જાય એપ્રેન્ટિસવાળાઓને. એનો પણ પુરાવો મારા જોડે છે કે એ જે મેડમ HRના હતા, નેહા વિહોલ મેડમે, એમને સાઇન કરીને દેખાડ્યું છે કે અમે ખાલી આમાં જાણ કરી છે. તો એમને પણ જાણ કરી તો ખાલી નોર્મલ ફ્રેક્ચર, 4 ટનની પ્લેટ પર નોર્મલ ફ્રેક્ચર શું કહી શકાય? સત્ય માનાય? તમારી માંગ શું છે? ખાલી એક મારી માંગ એક જ છે કે મને ન્યાય મળે. મારા પર પડનારી પ્લેટ 4 ટનની હતી, એ ન્યુટ્રલ જોબની હતી. તમારી માંગ શું છે? મને કાયમી કરે, મને પોતાનું વળતર આપે અને કંપની આવા જે અત્યાચાર કરે છે વર્કરો ઉપર એને ટેસ્ટનો તાબૂત કરે. અને આ વસ્તુ SAS સાહેબને પહોંચી થવી છે કે એમના અંદરમાં HR વાળા શું કરી રહ્યા છે.